ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ષટતિલા એકાદશીની વ્રત કથા સાંભળીશું. પોષ વદ 11 એકાદશી વ્રત કથા. મિત્રો, સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવાનું બહુ જ મોટું મહત્વ છે અને બધા જ વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી મોટું ગણવામાં આવે છે. આ કથન ભગવાન શ્રી હરિ વિષ્ણુનું છે. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, સૌથી વધુ પ્રિય ભગવાન વિષ્ણુને આ વ્રત છે. આ વ્રતની કથાઓ વાર્તાઓ સાંભળવાથી માત્ર આપણને 1000 ગાયનું દાન અથવા અશ્વમેઘ કર્યા બરાબર પુણ્ય મળે છે, માત્ર કથા સાંભળવાથી. તો મિત્રો વિચારો, જો તમે આ વ્રત ઉપવાસ કરો તો એનું કેટલું પુણ્ય મળે, આપની પેઢીઓ તરી જાય. તો મિત્રો, આ પાવન પવિત્ર એકાદશીની કથા પૂરા ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકવાર યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું, હે મધુસૂદન, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ તથા મહાત્મય કૃપા કરી મને જણાવો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે કુંતી પુત્ર, પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી ષટતિલા નામથી પ્રખ્યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલત સત્યે એની જે પાપ હારિણી કથા દાલભ્યને કહી હતી તે તમે સાંભળો. દાલભ્યએ પૂછ્યું, હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલા પ્રાણીઓ પાપ કર્મ કરે છે, એમને નરકમાં જવું ન પડે, એના માટે સૌથી સરળ અને સૌથી સારો ઉપાય કયો છે? તો પુલસત્યજી બોલ્યા, મહાનામ. પોષ મહિનો આવે ત્યારે મનુષ્યએ સ્નાન આદિથી પવિત્ર થઈને ઇન્દ્રિય પર સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવી પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રી હરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ત્યારબાદ કૃષ્ણ નામ જાપ કરતા કોળું, નાળિયેર અથવા બીજો રાખી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું. બીજી બધી સામગ્રીના અભાવમાં સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે, હે કૃષ્ણ ભગવાન, દયાના સાગર, કૃપાનિધિ, આપ પરમ દયાળુ છો, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલા અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી અને તેને છત્રી, પગરખા અને વસ્ત્રોનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ, મારું દુઃખ દારિદ્ર્ય મિટાવો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલું પાત્રનું દાન કરવું જોઈએ. એ પછી તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન હોમ કરવું, તલનું ઉબરણ કરવું, તલ મિશ્રિત પાણી પીવું, ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો. હે નૃપ શ્રેષ્ઠ, આ એકાદશીનું મહાત્મય મેં નારદજીને કહ્યું હતું, કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી જે ચંદ્રયાનનું વ્રત કરતી હતી. વ્રત કરતા કરતા તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે, સ્વર્ગમાં જરૂર જશે, પણ ખાલી હાથે કેમ કે તેને કોઈને દાન કર્યું જ ન હતું. કોઈ દિવસ કોઈને દાન ન આપ્યું હતું. હું જઈને તેની પાસે કોઈ દાન માંગી લઉં, જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈ ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો. બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી. એણે મને મૃત્યુ પિંડ આપી દીધો. થોડા દિવસ પછી તેને પ્રાણનો ત્યાગ દીધા. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ
અને ત્યાં તેણે માત્ર મૃત્યુપિંડ જ જોયો. બીજી કોઈ વસ્તુ એને દેખાઈ જ નહીં. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પુકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી, હે પ્રભુ, આપ સારા ફળદાતા છો. મારા ચંદ્રયણ વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે, અને જે તે મને દાન આપેલ એ તને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ મિટાવવું? મેં એને કહ્યું, તમને દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલા ષટતિલા એકાદશીનું મહાત્મ્ય એને સંભળાવો. બ્રાહ્મણી પોતાના ભવનમાંથી આવી બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી તરત જ બોલી, પહેલા મને ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવા વાળી ષટતિલા એકાદશી છે. ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવા વાળાને પણ મુક્ત કરી દે છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ, અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખાય ભવનમાં નંદનવનની વિભૂતિઓ પ્રગટ થઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રતધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે. તો મિત્રો, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને ષટતિલા એકાદશીની વ્રતકથા અને મહાત્મય સંભળાવ્યું. મિત્રો, આ પવિત્ર કથા સાંભળજો, સંભળાવજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.